આગામી લોકસભાની ચૂંટણીને લઈને સુરતમાં મીડિયા મોનિટરિંગ સેન્ટરની શરૂઆત કરવામાં આવી છે, જેની ચૂંટણી અધિકારી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી। આગામી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી સુરતના નાનપુરા ખાતે આવેલ બહુમાળીના આયોજન ભવન ખાતે મીડિયા મોનિટરિંગ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। સુરત જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી સૌરભ પારધી દ્વારા મીડિયા મોનિટરિંગ રૂમની મુલાકાત લેવામાં આવી હતી। સ્થાનિક ન્યૂઝ ચેનલો ઉપર આચાર સંહિતાને લઈ બાજ નજર રાખવામાં આવશે। કોઈ પણ મીડિયાનો દુરુપયોગ ન થાય, પેઇડ ન્યૂઝ અને ફેક ન્યૂઝ ઉપર નજર રાખી શકાય તે માટે આ મીડિયા મોનિટરિંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે। ચૂંટણીની આદર્શ આચાર સંહિતા લાગુ થયા પછી આપણે બહુમાળી ભવન ખાતે સુરત જિલ્લાની જેટલી 16 એસેમ્બલી સેગમેન્ટ છે એના માટેની મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટી અને મીડિયા કંટ્રોલ રૂમ છે અહીંયા કાર્યરત કર્યું છે। એની પ્રક્રિયાના ભાગરૂપે આજે મુલાકાત પણ લીધી અને જરૂરી સૂચનાઓ આપી છે। એક ઇલેક્શનમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ થાય અને કોઈ પણ મીડિયાનું જે છે દુરુપયોગ ના થાય, પેડ ન્યૂઝ, ફેક ન્યૂઝ, આના ઉપર આપણે જે છે કંટ્રોલ રાખીએ અને આનું જે છે પ્રોપર એક્સપેન્ડિચર છે એ પણ કેન્ડિડેટ કે પાર્ટીના ખર્ચમાં ગણાય એના માટેનું આ સેન્ટર કાર્યરત હોય છે। જે અમુક કન્ટેન્ટ છે મીડિયાના એ સર્ટિફિકેશન માટે પણ અહીંયાથી કામગીરી થાય છે અને બધા જ કેન્ડિડેટ્સને, પાર્ટીઝને લેવલ પ્લેઇંગ ફિલ્ડ મળે એના માટે ઇલેક્શન તંત્ર કાર્યરત છે અને આના ભાગરૂપે જે મીડિયા સર્ટિફિકેશન મોનિટરિંગ સેન્ટર છે એ અહીંયા કાર્યરત છે। નહીં, અત્યારે તો બધા મોનિટરિંગ થાય છે અને જેટલી પણ ચેનલ્સ છે, લોકલ ચેનલ છે અને ઇવન મીડિયામાં જે ચાલતી હોય બીજા જે સોશિયલ મીડિયાવાળા છે એ પણ આપણે એની રેકોર્ડિંગ પણ રાખીએ છીએ, જે રિલેવન્ટ જ્યાં પણ લાગતું હોય અને આપણને ક્યાંક આચાર સંહિતાનું ભંગ જણાતું લાગતું હોય તો એના ઉપર આપણે કરીએ છીએ। અત્યાર સુધી સુરત જિલ્લામાં આવી કોઈ જે છે ધ્યાન ઉપર આવી નથી।